બિહારમાં રાહુલ ગાંધીની સભામાં પીએમ નરેન્દ્ર મોદી અને તેમના માતા વિશે અપમાનજનક શબ્દો બોલવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે। ભાજપે આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે અને દેશભરમાં કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છે। રાજકોટમાં પણ ભાજપ દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત ચોક ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કોઈપણ રાજકીય પક્ષ દ્વારા વડાપ્રધાન કે તેમના પરિવાર વિશે આવા અપમાનજનક શબ્દો ન બોલવા જોઈએ તેવી માંગ ભાજપ દ્વારા કરવામાં આવી હતી। પાર્ટીએ મને તક આપી છે। 30 વર્ષથી પાર્ટીની અંદર કામ કરું છું। ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું। એક નાનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને ઘણું આપ્યું છે, મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોની સેવા કરવી। ક્યાંય ગયો નથી હું ભારતીય જનતા પાર્ટી, મેં કીધું ભારતીય જનતા પાર્ટીમાં જ છું। પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટીની અંદર જ કામ કરું, સક્રિય છું હું। તમને બધાને મળતો રહું છું, નથી મળતો રહેતો બધાને। ચૂંટણી તો દર 5 વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોહર મારતા હોય છે, કામ કરવાની તક આપતા હોય છે। એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય, સાંસદ હોય, આવતી જ હોય છે।